નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સમર્પણ વિદ્યા મંદિરના વિડીયો લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે વાત કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 9 જૈવ અણુઓમાં ઉત્સેચકો વિશે. આપણે આપણા લાસ્ટ લેક્ચરની અંદર ઉત્સેચક વિશેની ઘણી ખરી બાબતો આપણે જોઈ હતી અને મેં એ પણ તમને કીધું હતું કે હવે પછીનું આપણું ચેપ્ટર એ ઉત્સેચકો પર જ છે. તો આપણે આપણા આ ચેપ્ટરનો નેક્સ્ટ ટૉપિક શરૂ કરીએ. નેક્સ્ટ ટૉપિકનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાઓ, કેમિકલ રિએક્શન. આને વધુ મોટા પ્રમાણમાં ને સારી રીતે તમે કેમિસ્ટ્રીમાં ભણો છો અને આપણે હવે બાયોલોજિકલ રીતે રાસાયણિક પ્રક્રિયાઓને કઈ રીતે નિર્દિષ્ટ કરી શકાય એ આપણે જોઈએ. તો સમજો, ઉત્સેચક શું છે? પહેલો એક પ્રશ્ન થાય કે ઉત્સેચક શું છે, એવું તે કેવું કામ કરે છે, એવું તેનું કેવું બંધારણ છે કે બધી પ્રક્રિયાઓ સરળ બને છે, ઝડપી બને છે. તેના પહેલાં એ સમજી લેવું જરૂરી છે કે રાસાયણિક પ્રક્રિયાઓ શું છે. ઉત્સેચક શું છે એ પહેલાં એ ઓળખો કે રાસાયણિક પ્રક્રિયાઓ શું છે. એ જ આપણે આ ટૉપિકમાં ચર્ચા કરવાની છે. રાસાયણિક સંયોજનમાં બે પ્રકારના પરિવર્તન હોય છે. એક ભૌતિક પરિવર્તન, જેમાં બંધના તૂટ્યા વગર સંયોજનના આકારમાં રૂપાંતરણ થાય છે. કયું પરિવર્તન? મુખ્ય બે પરિવર્તનમાં પહેલું પરિવર્તન ભૌતિક પરિવર્તન. ભૌતિક પરિવર્તનમાં શું થાય? રાસાયણિક પરિવર્તન નથી, માટે તેમાં કોઈ પણ પ્રકારના બંધ તૂટશે નહીં. બંધ તૂટ્યા વગર સંયોજનના બંધારણમાં ફેરફાર આવી જશે. સમજ્યા તમે? ભૌતિક પરિવર્તનમાં શું થશે? એક ભૌતિક પરિવર્તન જેમાં બંધના તૂટ્યા વગર કોઈ પણ કાર્બન વચ્ચેનો, કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો, કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટ્યા વગર સંયોજનના આકારમાં રૂપાંતરણ થાય છે. અન્ય ભૌતિક પ્રક્રિયામાં દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન થાય છે. દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન થવું એટલે કે દ્રવ્ય ઘન હોય તો પ્રવાહી બની જાય, પ્રવાહી હોય તો વાયુ બની જાય, વાયુ હોય તો ઘન. આમ ટૂંકમાં ઘન પ્રવાહી વાયુ અવસ્થાની બદલાય છે. ક્લિયર? જેમ કે બરફનું ઓગાળીને પાણીમાં પરિવર્તન પામવું. આમાં તમે જુઓ, બરફ ઓગાળીને પાણીમાં પરિવર્તન થવું તે એક ભૌતિક પ્રક્રિયા છે કે જેમાં વસ્તુ તો એ જ છે, બંધારણ તો પાણીનું જ છે, પણ અવસ્થા બદલાય છે. પાણી નથી બદલાયું કે કોઈ સંયોજન નવું એડ નથી થયું, બરાબર? કે બંધ કોઈ તૂટી નથી ગયા હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચેના, બધું એઝ ઇટ ઇઝ જ છે. અહીંયા થયું શું? તો કે જે પદાર્થ તરીકે અહીંયા પાણી છે એ પાણીની અવસ્થા બદલાણી. શેમાંથી શેમાં પરિવર્તન થયું? તો કે બરફ હતો એ ઘન અવસ્થા છે, તે ઓગળીને પ્રવાહી પાણીમાં પરિવર્તન પામ્યું. આ એક ભૌતિક પ્રક્રિયા કહેવાય. અથવા તો એની અવસ્થા બદલો કે પાણી જે બની ગયું છે તે પછી વરાળ બની જવી, બરાબર? પાણીનું વરાળમાં ફેરવાવું. આ પણ ભૌતિક પ્રક્રિયાઓ છે. રૂપાંતરણ સમયે બંધોનું તૂટવું કે નવા બંધોનું નિર્માણ થવું. જો બંધ તૂટતા હોય કે નવા બંધ બનતા હોય તો તે પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે. આ બે વચ્ચેનો ભેદ તમને ખબર પડી? એ સ્પષ્ટ થયો બે ભેદ બંને વચ્ચેનો? તો કે ભૌતિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયા વચ્ચે ડિફરન્સ શું છે? તો ભૌતિક પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના સંયોજન વચ્ચેના બંધ તૂટતા નથી કે નવા બંધ બનતા પણ નથી. એની જાતે જ એના સ્વરૂપમાં બદલાવ થાય છે અને તે સ્વરૂપ બદલાવ તેની અવસ્થા પરથી નક્કી થાય, ઘન, પ્રવાહી અને વાયુ. ક્લિયર છે? અને બીજી જે રાસાયણિક પ્રક્રિયા છે સ્પષ્ટપણે, એમાં આપ જાણો છો કે સ્પષ્ટપણે બંધ નવા બનશે કે કેટલાક બંધ તૂટશે. ક્લિયર? તો એ રાસાયણિક પ્રક્રિયા છે. અહીં એક સરસ મજાની પ્રક્રિયા આપણને સ્ક્રીન પર દેખાય છે, જેમાં બેરિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન સલ્ફાઇડ gives બેરિયમ સલ્ફેટ પ્લસ H2O છૂટું પડે છે, બરોબર? આમાં તમે જુઓ BaOH ટ્વાઇસ, બરાબર? BaOH ટ્વાઇસ છે, અત્યારે OH બેરિયમ સાથે જોડાયેલો છે આ સંયોજનની અંદર, બરોબર? બીજું તમે જુઓ H2SO4 માં શું છે? H2SO4 માં હાઇડ્રોજન સલ્ફેટ સાથે જોડાયેલો છે
અને અહીંયા તમે જુઓ એકબીજાના ક્રિયા જે સમૂહો છે, અંદરના જે તત્વીય સમૂહ છે એમાં અદલા બદલી થાય છે અને કંઈક નવું સંયોજન બને છે. BaOH ની બદલે આ OH H પાસે જતો રહીને SO4 Ba પાસે આવે તો BaSO4 થાય, બેરિયમ સલ્ફેટ. અને અહીંયા OH ને H શું કરે? પાણીનું અણુ દૂર કરે. કેટલા મોલ દૂર થઈ શક્યો? 2 મોલ. સમજાય છે તમને? તો અહીંયા તમે જુઓ કે કેટલાક રાસાયણિક બંધ તૂટ્યા તો કેટલાક નવા બન્યા. તો આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવાય. સમજાય છે? આ એક અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. ઉપરોક્ત પ્રક્રિયા જે તમને દેખાય છે સ્ક્રીન પર, એમાં ક્યાંય તમને કાર્બન દેખાય છે? ના. તો એ કાર્બન નથી, માટે આ પ્રક્રિયા કેવી થઈ? અકાર્બનિક. કાર્બન ધરાવે તે બધી કાર્બનિક પ્રક્રિયાઓ કહેવાય. જેમાં કાર્બનની ગેરહાજરી હોય તે અકાર્બનિક પ્રક્રિયા કહેવાય. તેવી જ રીતે સ્ટાર્ચના જળ વિભાજનથી ગ્લુકોઝનું નિર્માણ થવું. આપ જાણો છો કે પ્રાણી શરીરમાં ગ્લુકોઝના મોનોમરો જોડાઈને કાર્બોદિતનું નિર્માણ થાય છે પોલિસેકેરાઇડ સ્વરૂપે. તેવી જ રીતે વનસ્પતિમાં ગ્લુકોઝના મોનોમર જોડાઈને પોલિસેકેરાઇડ સ્વરૂપે સ્ટાર્ચનું નિર્માણ થાય છે. આ સ્ટાર્ચને જો તોડવામાં આવે, એટલે કે સ્ટાર્ચમાં જે સંયોજન જે અણુઓ હોય સ્ટાર્ચની અંદર, એ અણુઓ વચ્ચેના બંધ જો તોડવામાં આવે તો સ્ટાર્ચનું જળ વિભાજન થઈ જાય અને એના બંધો તૂટી જાય. એટલે એની અંદર જે સુસ્ત રીતે જોડાયેલો મોનોમર સ્વરૂપે ગ્લુકોઝ છે એના અણુઓ છૂટા પડે. ક્લિયર છે? તેવી જ રીતે સ્ટાર્ચના જળ વિભાજનથી ગ્લુકોઝનું નિર્માણ થવું. અને હવે ગ્લુકોઝથી બનેલો સ્ટાર્ચ, ગ્લુકોઝનું બંધારણ એટલે C6H12O6, તો કાર્બન છે કે નહીં? છે. માટે સ્ટાર્ચ એક કાર્બનિક અણુ થયો. તો કે આ એક કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા થઈ. આ પ્રક્રિયા અકાર્બનિક રાસાયણિક થઈ, આ કાર્બનિક રાસાયણિક થઈ. ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાઓના દરનો સીધો સંબંધ એકમ સમયમાં બનતી નિપજોના સાથે હોય છે. તેને એક આપણે સૂત્ર સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો ફાઇનલ ઇન્ટેન્શન, ફાઇનલ ટાર્ગેટ શું હોય? કે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થવું. જે પ્રક્રિયક લીધેલ છે પ્રક્રિયા માટે, એ પ્રક્રિયકનું નિપજમાં સરળ રીતે રૂપાંતર થવું. અને એ નિપજમાં રૂપાંતર કરતી પ્રક્રિયાઓનો સીધો સંબંધ તે એકમ સમયમાં બનતી નિપજ સાથે હોય છે. તો સરસ મજાનું અહીંયા સૂત્ર આપ્યું છે પ્રક્રિયા માટે કે પ્રક્રિયા દર બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. જેમાં ડેલ્ટા પીમાં જે પી છે એ પ્રોડક્ટ એટલે એકમ સમયમાં બનતી નિપજનો જથ્થો, તો કે ભાઈ આટલો હશે, પી જેટલો, બરાબર. અને ટી એટલે આપેલ નિપજ બનવા માટે આટલો સમયગાળાની જરૂર છે. ક્લિયર? તો પ્રક્રિયા દર, અહીંયા કયો દર છે? પ્રક્રિયા દર બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. યાદ ન રહે તો લખી નાખજો, જ્યાં પી બરાબર પ્રોડક્ટ અને ટી બરાબર ટાઈમ, સમય. ઓકે. જો દિશા નક્કી હોય તો આ દરને વેગ પણ કહે છે. એટલે કે પ્રક્રિયાની દિશા નક્કી હોય તો આ દર એ વેગમાં રૂપાંતર થઈ શકે. કારણ કે કોઈ પણ પ્રક્રિયાને નિશ્ચિત વેગ હોય, કોઈ પણ પ્રક્રિયા નિશ્ચિત વેગમાં થતી હોય. કઈ રીતે કહી શકીએ? તો કે કેટલીક પ્રક્રિયાનો પ્રક્રિયકમાંથી નિપજ તરફ જવાનો વેગ વધુ હોય, ઝડપી પ્રક્રિયા હોય આ બધી. કેટલીક પ્રક્રિયા ધીમા દરે થતી હોય, એનો અર્થ કે ધીમા વેગે થતી હોય, તો આ બધી ધીમી પ્રક્રિયાઓ કહેવાય. ક્લિયર છે? ધીમા દરે થતી પ્રક્રિયા. ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાઓનો દર અન્ય કારકો સાથે, ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાનો દર અન્ય કારકો, કયા અન્ય કારકો સાથે? તાપમાન દ્વારા પણ પ્રભાવિત હોય છે. અન્ય કારકો એટલે કે તેના પર અસર કરતી પીએચ નું મૂલ્ય, તેમાં લાગતું દબાણ, તેમાં કાર્ય કરતો ઉત્સેચક અને અગત્યનું તાપમાન. તો કે ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાનો દર અન્ય કારકો સાથે તાપમાન દ્વારા, શેના દ્વારા? તાપમાન દ્વારા પણ પ્રભાવિત હોય છે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા પર જેમ અન્ય કારકોની અસર થતી હોય છે,
તેટલી જ અગત્યની અને ઇમ્પોર્ટન્ટ અસર છે તે પ્રક્રિયા માટે જરૂરી તાપમાન દ્વારા પણ પ્રભાવિત હોય છે. એક સર્વ સ્વીકૃત નિયમ અનુસાર પ્રત્યેક 10 ડિગ્રી સેલ્સિયસ આપવું છે, એરો છે ત્યાં જોજો. એક સર્વ સ્વીકૃત નિયમ અનુસાર પ્રત્યેક 10 ડિગ્રી તાપમાનના વધવાથી કે ઘટવાથી પ્રક્રિયાનો દર ક્રમશઃ અડધો કે બમણો થઈ જાય છે. શું સમજો છો આના ઉપરથી? એક સર્વ સ્વીકૃત નિયમ અનુસાર પ્રત્યેક 10 ડિગ્રી તાપમાનના વધવાથી કે ઘટવાથી પ્રક્રિયાનો દર કાં તો બમણો ને કાં તો અડધો થઈ જાય છે. એનો અર્થ એ થયો કે કોઈ પણ ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા પર જેટલા બીજા કારકો અસર કરે છે તેટલું તાપમાન પણ અસર કરે છે. જો તે પ્રક્રિયામાં જરૂરી તાપમાન જે જરૂરી છે, ધારો કે કોઈ પ્રક્રિયા 30 ડિગ્રી સેલ્સિયસે થતી હોય તો 30 ડિગ્રી સેલ્સિયસ જે પ્રક્રિયા થાય છે એમાં +10 કરી નાખવામાં આવે છે 40 ડિગ્રી, અથવા તો -10 20 ડિગ્રી કરી નાખવામાં આવે તો આ પ્રક્રિયા ઉપર જરૂરી આ તાપમાનના વધારા ઘટાડાની અસર જરૂર થશે, જરૂર અસર થશે. કઈ રીતે અસર થશે? કાં તો આ પ્રક્રિયાનો વેગ ઝડપી અને બમણો થઈ જશે, અને ક્યાં તો આ પ્રક્રિયાનો વેગ ધીમો કે અડધો થઈ જશે. સમજો છો? ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ અનઉત્પ્રેરિત પ્રક્રિયાઓની સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે. ગઈકાલે જ આપણે વાત કરી હતી, ઉત્પ્રેરક એટલે ઉત્સેચક. જે પ્રક્રિયાઓ ઉત્પ્રેરકથી થતી હોય તે પ્રક્રિયાઓનો દર વધુ ઝડપી હોય છે કોના કરતા? અનઉત્પ્રેરિત એટલે કે અનુત્પ્રેરિત પ્રક્રિયાઓ કરતા. જે પ્રક્રિયા ઉત્સેચકથી પૂરી થતી હશે તે પ્રક્રિયા ઉત્સેચક વગર થતી પ્રક્રિયાઓ કરતા વધુ ઝડપી થશે. શું કરવા? પ્રક્રિયાને જલ્દી બનાવવા માટે, ઝડપી બનાવવા માટે અહીંયા કોઈ કારક કાર્ય કરે છે અને કારક છે ઉત્સેચક. સમજો છો? જ્યારે કોઈ ઉત્સેચક દ્વારા થતી ઉત્પ્રેરિત પ્રક્રિયાઓનો દર અનઉત્પ્રેરિત પ્રક્રિયા દ્વારા પૂર્ણ થનારી પ્રક્રિયાઓથી ઘણો વધારે હોય છે. એટલે કે ઉત્પ્રેરકથી પૂરી થતી પ્રક્રિયાનો દર અનઉત્પ્રેરિત પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં કોઈ ઉત્સેચક અસર કરતો જ નથી, ઉત્પ્રેરક વપરાતો જ નથી, તેવી પ્રક્રિયા કરતા ઉત્પ્રેરિત પ્રક્રિયાઓનો દર ઘણો જ વધારે જાણવા મળ્યો છે. શા માટે? તો કે એમાં શું કાર્ય કરે છે? પ્રક્રિયા પૂરી કરવા માટે ઉત્સેચક, ઉત્પ્રેરક કામ કરે છે. સમજાય છે ને અહીં સુધી? ઓકે. નેક્સ્ટ લઈએ. અહીંયા એક સરસ મજાની પ્રક્રિયા આપી છે. પ્રક્રિયા બહુ સાદી છે અને બહુ સામાન્ય અણુઓથી થઈ રહી છે. CO2 કાર્બન ડાયોક્સાઇડ જે ગેસ સ્વરૂપમાં હશે, H2O પાણી જે લિક્વિડ ફોર્મમાં હશે, તેમાંથી પ્રક્રિયા થઈને કાર્બનિક એસિડ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. કયો એસિડ? H2CO3 જેને કાર્બનિક એસિડ તરીકે ઓળખાય, તેનું નિર્માણ થાય છે. તો તમે જુઓ કે આટલી સાદી પ્રક્રિયા ઉત્પ્રેરિત છે કે અનઉત્પ્રેરિત છે? આને કેવી કહેશો? ઉત્પ્રેરિત કહેશો ને, કારણ કે અહીંયા કોઈ ઉત્પ્રેરક વપરાય છે, મતલબ કે ઉત્સેચક વપરાય છે. આ પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક વાંચો તો એકવાર કયો આપ્યો છે? કાર્બનિક એનહાઇડ્રેઝ. કેવો? કાર્બનિક એનહાઇડ્રેઝ. તો તમે જુઓ કે CO2 અને H2O જોડાઈને કાર્બનિક એસિડ બનવાની પ્રક્રિયા, આ સાદી પ્રક્રિયા પણ ઉત્પ્રેરકથી થતી પ્રક્રિયા છે, માટે આ પ્રક્રિયાનો દર ઘણો જ વધારે મળે છે. કારણ કે આ પ્રક્રિયામાં કોણ અસર કરે છે? ઉત્પ્રેરક, ઉત્સેચક.
આ પ્રક્રિયા વગર ઉત્સેચકે પણ થઈ શકે, પણ આટલી સામાન્ય પ્રક્રિયામાં પણ ઉત્સેચક કાર્ય કરતો હોવાથી ખૂબ ઝડપી અને ઘણા જ કાર્બનિક એસિડના અણુ આપણને પ્રાપ્ત થઈ શકે છે. આ પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીમાં કેવી ગતિથી થાય છે? મંદ ગતિથી થાય છે. કારણ કે અહીંયા કામ કોણ નથી કરતો? ઉત્પ્રેરક કામ કરતો નથી. જો આ ઉપરોક્ત પ્રક્રિયાને ઉત્સેચક વગર કરવામાં આવે, આ ઉપર લખ્યો છે ઉત્સેચક કાઢી નાખવામાં આવે, તો આ પ્રક્રિયા બહુ મંદ ગતિથી થાય છે, બહુ ધીમી થાય છે. જેમાં 1 કલાકમાં, અને ધીમી એટલે કેટલી ધીમી એનું કાઉન્ટિંગ આપણને મૂક્યું છે, તો કે જેમાં 1 કલાકમાં કાર્બનિક એસિડના 200 અણુનું નિર્માણ થાય છે. કાર્બનિક એસિડના કેટલા અણુ? 200 અણુ બનવા માટે કેટલો સમય જતો રહે છે? 1 કલાક. તો એ નહીં બને જ્યાં સુધી કાર્બનિક એસિડ. ત્યારે આપણા શરીરની કાર્બનિક એસિડથી જરૂરી જેટલી પણ દેહધાર્મિક પ્રક્રિયાઓ છે એ 1 કલાક ધીમી પડી જશે. શું કામ? કાર્બનિક એસિડ જ નથી, રિક્વાયરમેન્ટ કાર્બનિક એસિડની છે. સમજો છો? તો કે 1 કલાકમાં કાર્બનિક એસિડ H2CO3 એટલે કે તેના માત્ર 200 અણુનું નિર્માણ થાય છે. પરંતુ ઉપરની પ્રક્રિયા, આ જ પ્રક્રિયા કોષ રસમાં હાજર ઉત્સેચક, કોષમાં શું ભર્યો હોય? કોષ રસ. કોષ રસમાં હાજર કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક કાર્બનિક એનહાઇડ્રેઝની હાજરીમાં તીવ્ર ગતિથી પૂર્ણ થાય છે. તો એ તીવ્ર ગતિ કેટલી તીવ્ર હોય છે એનું કાઉન્ટિંગ પણ વાંચો. તો કે જેમાં કાર્બનિક એસિડના 6 લાખ અણુ, કેટલા? 6 લાખ અણુ પ્રતિ સેકન્ડમાં બને છે. તમે કલ્પના તો કરો, 1 સેકન્ડમાં 6 લાખ અણુ કાર્બનિક એસિડના જો ઉત્સેચક વાપરીને પ્રક્રિયા થાય તો. જ્યારે ઉત્સેચકની ગેરહાજરીમાં પ્રક્રિયા થઈ તો શું થયું? 1 કલાકનો સમયગાળો ગયો, છતાંય બન્યા કેટલા અણુ? 200 લિમિટેડ અણુ, કે જે આપણા શરીરની દેહધાર્મિક પ્રક્રિયા માટે પૂરતા નથી. કારણ કે આપણું શરીર એક કોષનું નહીં, અસંખ્ય કોષોનું બનેલું છે. સમજો છો વાતને? તો કે જેમાં કાર્બનિક એસિડના 6 લાખ અણુ 1 સેકન્ડમાં બને છે. ઉત્સેચકે આ પ્રક્રિયાનો વેગ 10 મિલિયન ગણો વધારી દીધો હોય એવું લાગે છે. 10 મિલિયન ગણો. 1 મિલિયન બરાબર 10⁻6 ઘાત, 10 લાખ થાય. બરાબર? અહીંયા તો કેટલું છે? 10 મિલિયન ગણું. તો કે 10 મિલિયન ગણો વધારી દીધો લાગે. ઉત્સેચકની આ શક્તિ હકીકતમાં અકલ્પનીય લાગે. એટલે આપ તમે જુઓ કે ઉત્સેચકને વાપરીને જો કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો પ્રક્રિયાનો વેગ ખૂબ ઝડપી બને છે, પ્રક્રિયા ખૂબ જ ઊંચા દરે થાય છે, વધુ ગતિથી થાય છે, ઉપરાંત વધુ માત્રામાં નિપજ પણ પ્રાપ્ત થાય છે, તે પણ ઓછા સમયગાળામાં. અહીંયા તમે એ સૂત્ર લાગુ પાડી શકો, પ્રક્રિયા વેગ બરાબર ΔP/ΔT. સમજો છો ને? હજારો પ્રકારના ઉત્સેચકો હોય છે. ઉત્સેચકો તો હજારો પ્રકારના છે જીવ સૃષ્ટિમાં કામ કરવા માટે, જે વિશેષ પ્રકારની રાસાયણિક કે ચયાપચયિક પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત કરે છે. એટલે કે ઉત્પ્રેરકથી એ પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે, ઉત્પ્રેરણ પામતી બનાવે છે. બહુચરણી રાસાયણિક પ્રક્રિયાઓમાં એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જે ઘણા બધા સ્ટેપમાં થતી હોય તેવી બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓમાં જ્યાં પ્રત્યેક ચરણે એક જટિલ ઉત્સેચક કે જુદા જુદા પ્રકારના ઉત્સેચકોથી ઉત્પ્રેરિત થાય તો તેવો પથ એ ચયાપચયિક પથ કહે છે. હવે તમે જુઓ, ઘણી એવી પણ રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળી છે કે જે પ્રક્રિયા એક તબક્કામાં પૂરી થતી નથી, એ બહુ ચરણોમાં પૂરી થાય છે. 10 ચરણો, 20 ચરણો, ચરણ એ સ્ટેપ, તબક્કા, 10, 20, 30 તબક્કામાં પૂરી થતી હોય અને એ ફાઇનલ એક નિપજ આપતી હોય 30મા તબક્કે. પહેલો તબક્કો સ્ટાર્ટ જ 30મા તબક્કાની નિપજ પ્રાપ્ત કરવા માટે થયો હોય, તેના હેતુથી થયો હોય. તો આ 30 તબક્કાની પ્રક્રિયાઓમાં અલગ અલગ 30 ઉત્સેચકો પણ વપરાય છે
અને ઉત્સેચકોથી થતી પ્રક્રિયા એ ઉત્પ્રેરિત પ્રક્રિયા કહેવાય. હા, છે એક પ્રક્રિયા, પ્રોસેસ છે, પણ એ પ્રોસેસ કેવી છે? ઉત્પ્રેરિત પ્રક્રિયા છે. તો વાંચીએ છે, બહુચરણીય એટલે ઘણા બધા તબક્કામાં થતી રાસાયણિક પ્રક્રિયાઓમાં જ્યાં પ્રત્યેક તબક્કે એટલે કે પ્રત્યેક ચરણે, પ્રત્યેક સ્ટેપમાં એક જટિલ ઉત્સેચક કે જુદા જુદા પ્રકારના ઉત્સેચક, એ ડિપેન્ડ છે કે કયું સ્ટેપ ઉત્સેચકથી બનશે અને કયું સ્ટેપ ઉત્સેચક વગર બની જશે. તો એક્ઝામ્પલ આપું તમને, ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ વિધાઉટ ઉત્સેચક બનતું નથી, પણ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બની ગયા પછી એના તરત પછી આવતો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, એ બંને વચ્ચે કોઈ ઉત્સેચકની જરૂર પડતી નથી. શું કામ? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજાના સમઘટક છે અને સમઘટકો વચ્ચે ક્યારેય પણ કોઈ વિશેષ પ્રક્રિયા હોતી નથી. સમજો છો? તો કે બહુચરણી રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રત્યેક ચરણ એક જટિલ ઉત્સેચક કે જુદા જુદા પ્રકારના ઉત્સેચકથી પૂરી થતી ઉત્પ્રેરિત પ્રક્રિયા કહેવાય, કારણ કે ઉત્પ્રેરક વપરાય છે. તો આવી પ્રક્રિયાને એક સરસ એવું નામ આપ્યું છે મેટાબોલિક પાથવે, એટલે ચયાપચયિક પથ કહે છે. એક્ઝામ્પલ પણ આપ્યું છે કે આવી બહુચરણીય પ્રક્રિયાના ચયાપચયિક પથ દર્શિત કરતું ઉત્પ્રેરિત પ્રક્રિયાનું એક સરસ મજાનું ઉદાહરણ અહીં આપ્યું છે. એ આ સેન્ટેન્સને રિલેટેડ છે કે ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના કેટલા? 2 અણુનું નિર્માણ. આ પાયરુવિક એસિડના આગળ 2 છે એટલે શું સૂચવે છે? પાયરુવિક એસિડના 2 અણુનું નિર્માણ તે એક ચયાપચયિક પથ કહેવાય અને તે પણ એક ઉત્પ્રેરિત પ્રક્રિયા છે. જે આ પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવા માટે લખી નાખજો, અલગ અલગ 10 તબક્કામાં થતી પ્રક્રિયા છે. સમજ્યા? જેનું અહીંયા એક થોડુંક રાસાયણિક નિરૂપણ આપણને બતાવ્યું કે ગ્લુકોઝ C6H12O6, અહીંયા O2 એટલે સ્વાભાવિક છે ઓક્સિજન જે સજીવો શ્વસનમાં વાપરે તે સજીવોને જારક શ્વસન કરતા સજીવો કહેવાય. તો ઓક્સિજન વાપર્યો માટે એ સ્વાભાવિક છે કે આ પ્રક્રિયા એવા પ્રાણીની અંદર, એવા સજીવની અંદર થતી બતાવી છે, એવી વનસ્પતિઓની અંદર થતી બતાવી છે કે જે શ્વસનમાં ઓક્સિજનને વાપરતા હોય. તો કે ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન gives પાયરુવિક એસિડનું અણુસૂત્ર આપ્યું છે C3H4O3, એના કેટલા મોલ? 2 મોલ. અને આ પ્રક્રિયાને અંતે પાણીના 2 મોલ અણુ છૂટા પડે છે. આ જે પાયરુવિક એસિડનું બંધારણ છે તેને આ રીતે પણ આપ લખી શકો છો CH3COCOOH અથવા CH3COCOOH. આ પણ કોણ છે? પાયરુવિક એસિડ છે. આને પાયરુવિક એસિડ ના બોલવું હોય તો પાયરુવેટ પણ બોલાય. યાદ રાખજો, શું બોલાય? પાયરુવેટ. નેક્સ્ટ જોઈએ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થવું તે એક રાસાયણિક પથ દ્વારા થતી પ્રક્રિયા છે જેમાં 10 જુદા જુદા પ્રકારના ઉત્સેચક ચયાપચયિક પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે, ઉત્પ્રેરકથી સરળ બનાવે છે. જ્યારે તમે આ વસ્તુને ડીપમાં ભણવી હોય, આ જે પ્રક્રિયા છે ને ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવાની, તે પ્રક્રિયાનું નામ યાદ રાખજો, ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ આ પ્રક્રિયા તમે આ જ ધોરણના એટલે ધોરણ 11ના ચેપ્ટર નંબર 14 શ્વસન એમાં અભ્યાસ કરશો ત્યારે ઉપરોક્ત પ્રક્રિયાઓના વિશે જાણવા તમને વધારે સારી રીતે ડીપમાં મળશે. આ તબક્કે તમારે જાણી લેવું જોઈએ કે એક જ ચયાપચયિક પથ છે, પણ તે 1 કે 2 કે તેનાથી પણ વધુ પ્રક્રિયાઓ દ્વારા
જુદા જુદા પ્રકારના ચયાપચયિક અંત્ય ઉત્પાદન અથવા તો અંત્ય નિપજ બનાવે છે. ફરી જોઈએ, આ તબક્કે જાણી લઈએ આપણે કે એક જ ચયાપચયિક પથ એક કે તેથી વધુ, એક કે બે કે તેનાથી પણ વધુ પ્રક્રિયાઓ કરી અને એની ફાઇનલ નિપજ આપે છે. ચયાપચયિક પથથી ઉત્પન્ન થતી નિપજ એટલે ચયાપચયિક નિપજ. આપણા કંકાલ સ્નાયુમાં આપણા મજબૂત જે હાડકા છે, અસ્થિ છે, એની ફરતે આવેલા સ્નાયુ એટલે કંકાલ સ્નાયુમાં અજારક સ્થિતિમાં આજે અહીંયા સમીકરણ આપણને આપ્યું છે એમાં ઓક્સિજન વપરાય છે માટે તે કેવું જારક પરિસ્થિતિમાં થતું સમીકરણ દર્શાવ્યું છે. જ્યારે અહીંયા સ્થિતિ કેવી આપી છે? અજારક. અજારક સ્થિતિ એટલે એવી સ્થિતિ કે જેમાં ઓક્સિજનની ગેરહાજરી હોય. અજારક સ્થિતિમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય, જ્યારે સામાન્ય જારક સ્થિતિમાં પાયરુવિક એસિડનું નિર્માણ થાય. સેમ આ જ પ્રક્રિયક વાપરીને ગ્લુકોઝ જ પ્રક્રિયક વાપરીને જો જારક શ્વસનમાં થતી પ્રક્રિયા હોય તો તેની ચયાપચયિક ઉત્પાદન કે અંત્ય નિપજ આપણને પાયરુવિક એસિડ પ્રાપ્ત થાય છે. ધ્યાનથી સમજજો, જો જારક પ્રક્રિયા હોય તો. પણ જો આ પ્રક્રિયામાં ઓક્સિજન લઈ લેવામાં આવે એટલે કે હવે તે કેવું પર્યાવરણ થઈ ગયું, કેવી પરિસ્થિતિ થઈ ગઈ? અજારક પર્યાવરણમાં થતી અજારક પરિસ્થિતિ. તો કે ગ્લુકોઝ જ વાપર્યો છે, સેમ સબસ્ટ્રેટ, સેમ પ્રક્રિયક વાપર્યો છે ગ્લુકોઝ જ, પણ કર્યું શું? ઓક્સિજન લઈ લીધો એટલે પ્રક્રિયાને અજારક બનાવી નાખી. તો આ જ પ્રક્રિયામાં પાયરુવિક એસિડને બદલે લેક્ટિક એસિડ બનશે. વિદ્યાર્થી મિત્રો, શું બનશે? લેક્ટિક એસિડ. ગઈકાલે પણ આપણે એક સમીકરણથી તમને બતાવ્યું હતું. આજે ફરીથી H12O6H12O6 ઓક્સિજનની ગેરહાજરીમાં CH3CHO HCOOH બનશે અને આ કોનું સૂત્ર છે? લેક્ટિક એસિડનું. સમજાય છે? હા, પણ એવું નથી કે આ પ્રક્રિયા અનુત્પ્રેરિત છે. તેમાં પણ ઉત્સેચક વપરાય છે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ. ક્લિયર છે? તો કે અહીંયા અજારક સ્થિતિમાં ક્યાં થાય છે? કંકાલ સ્નાયુમાં, સસ્તનોના સ્નાયુમાં પણ બધામાં અજારક સ્થિતિમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે. જ્યારે જારક સ્થિતિમાં પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે. યીસ્ટમાં આથવણ પ્રક્રિયા દરમિયાન કોની અંદર? યીસ્ટમાં. યીસ્ટ એક શું છે? એક કોષી ફૂગ છે. યીસ્ટમાં કઈ પ્રક્રિયાથી? આથવણ. આથવણનું બીજું નામ ફર્મેન્ટેશન. આથવણ પ્રક્રિયા દરમિયાન ઉપરનો પથ એટલે કે આ ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું બનવું અજારક સ્થિતિમાં કંકાલ સ્નાયુમાં. આ ઉપરના પથદર દ્વારા ઇથેનોલનું નિર્માણ પણ થાય છે. એ પણ આથવણ પ્રક્રિયા દરમિયાન જ. જુદી જુદી દિશાઓમાં જુદા જુદા પ્રકારના ઉત્પાદનોનું નિર્માણ આ પ્રક્રિયાથી શક્ય બન્યું છે. હવે તમે સમજો, બોર્ડ ઉપર થોડું બોર્ડ વર્કમાં ધ્યાન આપજો. ગ્લુકોઝને જારક પરિસ્થિતિમાં પ્રક્રિયા કરાવવાથી CH3COCOOH એટલે કે પાયરુવિક એસિડ મળે, ઉપરાંત પાણીના 2 અણુ છૂટા પડે છે. સેમ આ જ ગ્લુકોઝની આ જે પરિસ્થિતિ છે એને લખી નાખો. જારક પરિસ્થિતિમાં હવે અજારક શ્વસન કરતા સજીવોમાં અજારક પરિસ્થિતિ વિશે વાત કરીએ તો આ જ ગ્લુકોઝ C6H12O6 એમાંથી યીસ્ટમાં
ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ સર્જાય છે. પણ કયું શ્વસન? અજારક શ્વસન, એટલે પરિસ્થિતિ અજારક પરિસ્થિતિ. અને ગ્લુકોઝમાંથી કંકાલ સ્નાયુમાં લેક્ટિક એસિડ સર્જાય છે. આ જે બે પ્રક્રિયાઓ તમને આપી છે, આ બંને પ્રક્રિયાઓનું બીજું નામ છે આથવણ. કેવી પ્રક્રિયા? આથવણ. સમજો કે યીસ્ટમાં આથવણની પ્રક્રિયા દરમિયાન ઉપરના પથ દ્વારા ઇથેનોલનું, આલ્કોહોલનું નિર્માણ થાય છે. તમે જુઓ આલ્કોહોલ C2H5OH, ઇથેનોલનું નિર્માણ થાય છે. જુદી જુદી દિશાઓમાં જુદા જુદા પ્રકારના ઉત્પાદનોનું નિર્માણ પણ એ ઉત્સેચકોની મદદથી શક્ય બન્યું છે. ગ્લાયકોલિસિસ અને આથવણની પ્રક્રિયાઓ સારી રીતે તમે ચેપ્ટર નંબર 14માં સરસ રીતે ભણશો. શ્વસનની અંદર બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિકો છે, જે ત્યારે તમે સારી રીતે ભણજો. ક્લિયર છે? હવે આપણે આપણા ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક શરૂ કરીએ.